નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમેન્દુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદારી વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સ્વાનુભૂતિ દર્શન. પ્રશમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સાથે આપણે કરી રહ્યા છીએ. એમાં પ્રશ્ન 432 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે આ લઈએ છીએ પુસ્તકમાં પાના નંબર 237. 432માં પ્રશ્નના સમાધાન પછીથી પ્રશ્ન છે, સમકીતીને કેવા આશ્રવ હોય, તીવ્ર કે મંદ? સમાધાનમાં પૂજ્ય બહેનશ્રી કહે છે કે તીવ્ર મંદ હોય, પણ તે કોઈ એવા હોતા નથી, કે તેનું સમ્યક દર્શન છૂટી જાય. સમ્યક દર્શનમાંથી એને પડવાનું થાય એવા કોઈ આશ્રવ એને હોતા નથી. એટલે કે એવા કશાય ભાવો હોતા નથી, એવા આશ્રવો તેની પાસે હોતા નથી. તેની ભૂમિકા અંદરમાં જુદી જાતની હોય છે. કોઈ રાગને તે ઈચ્છતો નથી, રાગને ઝેર રૂપે માને છે. તેનો રાગ મર્યાદિત હોય છે. જ્ઞાયક જ જોઈએ છે, કોઈ રીતે વિભાવ જોતો જ નથી. ભાવ જોઈતો જ નથી, જ્ઞાયક જ જોઈએ છે. વિભાવ એ બુદ્ધિ એ છે. વિભાવ હોય છે ખરો, શુભ ભાવ અશુભ ભાવ હોય, પણ એ બુદ્ધિ એ છે. ઊંચામાં ઊંચો શુભ ભાવ પણ પોતાનું સ્વરૂપ નથી એમ જેની પરિણતિ છે, ત્યાં અશુભનો ઉદય ક્યાં અસર કરતો હતો? તેની ભેદ જ્ઞાનની ધારા તૂટે, નાયકની પરિણતિ તૂટી જાય, એવી જાતના કોઈ ઉદયો તેની પાસે હોતા નથી. કોઈક ઉદય એવા હોય તો પણ સમ્યક દ્રષ્ટિ છે, શ્રદ્ધા સમ્યક થઈ છે, અનુભવપૂર્વક શ્રદ્ધા થઈ છે. તો કોઈક સામાન્ય મિથ્યા દ્રષ્ટિને એવા તીવ્ર વેદનાના કે એવા ઉદયો આવ્યા હોય તો ઘણું આર્ત ધ્યાન કરે, પણ સમ્યક દ્રષ્ટિને એવું આર્ત ધ્યાન વગેરે થતા નથી. સમજે છે ને, શ્રદ્ધા પણ એવી છે કે આ જે છે તે બધું મારાથી ભિન્ન જુદું છે. એટલે નાયકની પરિણતિ તૂટી જાય એવી જાતના કોઈ ઉદયો તેની પાસે હોતા નથી એમ અપેક્ષાથી સમજવાનું. ઉદય તો આવે, પણ એ ઉદય એમને એ રીતે અસર કરતા નથી. તેની પુરુષાર્થની ધારા ચાલ્યા જ કરે છે. અમુક જાતની ભૂમિકા હોય તો જ સમ્યક દર્શન થાય અને ટકે છે, નહીતર સમ્યક દર્શન ટકી શકતું નથી. તે જાતની અંદર પાત્રતા હોય, અંદર વિભાવનો રસ છૂટી જાય, જ્ઞાયકનો રસ અંદરથી પ્રગટ થાય, જ્ઞાયકની એવી મહિમા લાગે તો જ તેને સમ્યક દર્શન પ્રગટ થાય છે. એટલે આવી તો એની દશા છે. સમ્યક દર્શન થયા પછીથી તો આત્માની રુચિ અનુભવ સહિત ઘણી વધી ગઈ છે. એટલે એની જ રુચિ રહે છે. નાયકનો મહિમા એને કઈ
છૂટતો નથી. સમ્યક દર્શન જ્યાં પ્રગટ થયું તેની જ્ઞાતા ધારાને ઉદય શું કરી શકે? એટલે કર્મના ઉદય આવે તો પણ એ શું કરે? કાંઈ કરે નહીં. એટલે કે એની સાથે જોડાતા જ નથી. અતિ અલ્પપણે જોડાય એટલે એવા આશ્રવો થતા નથી, તીવ્ર આશ્રવો નથી થતા. એ 433માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછી પ્રશ્ન છે, ઉદય પાતળા હોય ત્યારે તો લીનતા વિશેષ કરે ને? જો સામાન્ય માણસને એમ લાગે કે બરાબર છે, કર્મના ઉદયો મંદ હોય ત્યારે ધર્મ ધ્યાન બરાબર થઈ શકે, નહીતર ન થાય. આવી માન્યતા ઘણા લોકોની છે. એટલે એવા ઉદય પાતળા હોય, મંદ હોય ત્યારે તો લીનતા વિશેષ કરે ને, સમ્યક દ્રષ્ટિને માટે કહે છે. સમ્યક દ્રષ્ટિને ઉદય પાતળા હોય અને પછી એટલે વિશેષ લીનતા કરે એવું નથી હોતું. એ એના આખા પુરુષાર્થની વાત છે. એટલે પૂજ્ય બેનશ્રી એનો ઉત્તર આપતા કહે છે કે ઉદય પાતળા હોય ત્યારે લીનતા કરે તેમ નહીં, પણ લીનતા વિશેષ હોય તો ઉદયો પાતળા જ હોય. ઉદય તો ઉદય છે, એવો ને એવો ઉદય, એક જ પ્રકારનો ઉદય સમ્યક દ્રષ્ટિને હોય અને એવો જ ઉદય મિથ્યા દ્રષ્ટિને હોય. તો બંને ના ભાવમાં કેટલો મોટો ફેર પડી જાય છે. ઉદય તો સરખો છે. જે ઉદય આવ્યો છે એમાં અસાતાવેદીનો ઉદય હોય તો બંને ભોગવે છે. બહારથી બંનેના મુખ ઉપર એમ લાગે કે આ અમને તકલીફ થઈ રહી છે, દુઃખ થઈ રહ્યું છે, છતાંય સમ્યક દ્રષ્ટિ જે છે એ ઉદયને પોતાથી જુદો દેખે છે. એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે. એટલે એ ઉદય એને માટે પાતળો થઈ ગયો. પાતળો એ અપેક્ષાએ કે ઉદય સાથે જોડાઈ અને વિભાવ ભાવે થઈ અને જે કર્મનો બંધ પડતો હતો, આશ્રવને બંધ થતા હતા, એ હવે એટલા થતા નથી. તો એને એ ઉદયને પાતળો ઉદય કહેવાય. બાકી ઉદય તો ઉદય જ હોય. એટલે પોતાની દશા કેવી છે, પોતે ક્યાં છે, ઉપયોગ ક્યાં છે, એ પ્રમાણે ઉદયના નિમિત્તે વિભાવ ભાવ થાય. લીનતા સ્વરૂપને વિશે વિશેષ હોય તો પછી ઉદય પાતળો જ કહેવાય ને, બીજું શું કહેવાય? એટલે ઉદયો પાતળા જ હોય. તેની પુરુષાર્થની ધારા એવી હોય કે તેના ઉદય પાતળા જ હોય. કર્મનો ઉદય મંદ હોય ત્યારે કરી શકે એમ નહીં. કર્મનો ઉદય મંદ હોય ત્યારે વિશેષ આરાધના કરી શકે એમ નહીં. પોતાનો પુરુષાર્થ જોરદાર છે માટે ઉદય તેને કાંઈ અસર કરતો જ નથી. અતિ અલ્પ અસર કરે અથવા કાંઈ અસર કરતો જ નથી. જેવો પુરુષાર્થ છે એ પ્રમાણે છે. જેટલો ગૃહસ્થાશ્રમમાં ઉભો છે તેટલો પોતાના પુરુષાર્થની મંદતાએ ઉભો છે. એટલી પુરુષાર્થમાં મંદતા છે, ગૃહસ્થાશ્રમમાં છે ને. તો તે સમજે છે કે આ ક્ષણે છૂટાતું હોય તો મારે સર્વસ્વ રીતે આદરણીય મારો નાયક જ છે. સંસારનો કોઈ ભાવ તેને આદરણીય છે જ નહીં. એટલું શ્રદ્ધાનું બળ છે. અંતર શ્રદ્ધામાંથી બધું છૂટી ગયું છે. અંદરમાંથી તો બધું શ્રદ્ધા અપેક્ષાએ તો બધું છૂટી ગયું છે. ચારિત્રમાં હજી ક્યાંક નબળાઈ છે, પણ અંતર શ્રદ્ધામાંથી બધું છૂટી ગયું છે. ભેદ જ્ઞાન થયા પછી બધું જુદું પડી ગયું છે. એટલે એ શ્રદ્ધા છે. એટલે કે છે કે જો તે શ્રદ્ધાનું બળ તૂટે તો એકત્વ બુદ્ધિ થઈ જાય, પણ શ્રદ્ધાનું બળ તૂટતું જ નથી. એ અનુભવ સહિતની શ્રદ્ધા છે ને, એટલે એનું બળ કેવી રીતે તૂટે? આપણને કોઈ વાત કહી હોય અને પછી બીજો આવીને બીજી રીતે વાત એના માટે કરે તો આપણે કદાચ ફેરવાઈ જઈએ. કેમ
કેમ કે આપણે જે પેલા માણસે વાત કરી એ વાતનો પોતે અનુભવ સહિત નિર્ણય નહોતો કર્યો માટે, પણ જેણે એ વાતનો અનુભવ સહિત નિર્ણય કર્યો હોય એ ફેરવાય નહીં, બદલાય નહીં, એની શ્રદ્ધા ટકી રહે. આ સમ્યક દ્રષ્ટિએ તો આત્માની અનુભૂતિ સહિતની શ્રદ્ધા કરી છે. હવે એ શ્રદ્ધા ક્યાંથી તૂટે? એ શ્રદ્ધાનું બળ તૂટતું જ નથી. એટલી જ્ઞાયકની પરિણતિ જોરદાર છે, એટલી જ્ઞાયકની પરિણતિ જોરદાર છે, એટલે કે જ્ઞાયકનું લક્ષ્ય રહે જ છે અને પોતે એ છે એ વાત જતી નથી, એ વાત બદલાતી નથી. તો એ 434માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, જ્ઞાની ઉદયથી નિરપેક્ષ પોતાની જ ધારામાં રહે છે. જ્ઞાની ઉદયથી નિરપેક્ષ પોતાની જ ધારામાં રહે છે. જ્ઞાનીને સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે જ્ઞાનીને અમુક જાતના ઉદય આવે છે, પણ તેનાથી જુદો પોતે એક નાયકપણે જ રહે છે. ઉદય એવો અસર નથી કરતો કે જ્ઞાયકની પરિણતિ તોડી શકે. ઉદય મર્યાદામાં હોય છે. ઉદય મર્યાદામાં હોય છે કે જ્ઞાનીને દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે ને, એટલે ક્ષણે ક્ષણે એને નિજરા તો થાય જ છે. વધારે નિજરા તો જ્યારે એ નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે થાય છે, પણ દરેક સમય એને નિજરા તો થાય છે. નવા કર્મ એટલા બંધાતા નથી જેટલા ઉદયમાં આવીને ખરી જાય છે એ પ્રમાણે. અને ભાવ એનો શુદ્ધ ભાવ અને શુભ ભાવ હોય છે, એટલે નવા જે કાંઈ બંધ પડે એ પણ પુણ્યના બંધ પડે છે ને, અને નિજરા પણ થાય છે. આવી એની દશા હોય છે. એટલે હવે પૂર્વે જે બંધાયેલા કર્મ છે એના ઉદય આવે તો ક્યારેક કાંઈક અંશે એમાં જોડાણ થાય, પણ તેથી કરીને પોતાની જ્ઞાતા ધારા તૂટી જાય એમ બનતું નથી. નાયકની પરિણતિ કોઈ ઉદય તોડી શકે નહીં, અને એટલે એ ઉદય મર્યાદામાં છે એમ કહ્યું છે. ઉદય મર્યાદામાં હોય છે. એ પછી એ 435માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, અમે તો શુભ પરિણામથી આગળ જઈ શકતા જ નથી, તો શું કરવું? અમે તો આ બધું અભ્યાસ વગેરે કરીએ છીએ, બધું બરાબર, પણ શુભ પરિણામથી આગળ જઈ શકતા જ નથી, તો શું કરવું? એટલે શુદ્ધ ભાવ પ્રગટ કરી શકતા નથી, તો હવે શું કરવું? પૂજ્ય બેનશ્રી સમાધાન આપતા કહે છે કે વિકલ્પ વચ્ચે આવે એટલે કે શુભ ભાવ આવે, પણ શુભની પાછળ તેની ગતિ જ્ઞાયક તરફ રહેવી જોઈએ. શુભ પણ એવો જ હોવો જોઈએ. શુભ ભાવ કેવો હોવો જોઈએ? એનો વિષય એવો હોવો જોઈએ, આત્મા. એની ગતિ જ્ઞાયક તરફ રહેવી જોઈએ. વિકલ્પમાં ઉભો છે એટલે વચ્ચે વિકલ્પ આવ્યા કરે છે, પરંતુ તેની પાછળ શુદ્ધ આત્માનું ધ્યેય હોય કે તે કેમ પ્રગટ થાય એવા શુભભાવ હોય, એવા શુભભાવ થતા હોય કે મારો આત્મા શુદ્ધ જ છે, શુદ્ધ જ છે, તો એવો શુદ્ધ આત્મા મને કેમ અનુભવમાં આવે, એવા જ શુભભાવ ચાલ્યા કરતા હોય. શુદ્ધ આત્માનું ધ્યેય હોય એ કેમ પ્રગટ થાય એના જ વિચાર હોય, એ માટેનો પુરુષાર્થ ની બધી વાતમાં જ એ રોકાતો હોય. તો તેવી પરિણતિ અંદરમાં પ્રગટ કરવા માટે પ્રયત્ન કરે તો થાય, કેમ કે એ જ રુચિ છે, એ જ કરવું છે, આ જ વાત છે. શુભભાવ પણ એવા જ છે, આત્માના લક્ષ્ય જ શુભભાવ છે. તો કે છે કે એવી પરિણતિ અંદરમાં પ્રગટ કરવા માટે હવે એ પ્રયત્ન કરે તો થાય, વારંવાર તેની પાછળ પડે તો થાય. ન થાય ત્યાં સુધી તે જાતનો પ્રયત્ન કર્યા કરવો. એવી પરિણતિ ન થાય, એવી અનુભૂતિ ન થાય ત્યાં સુધી તે જાતનો પ્રયત્ન કર્યા કરવો. હારવું નહીં, થાકવું નહીં, નાસીપાસ થવું નહીં.
છોડી દેવું નહીં. સત્યમાર્ગ પકડાયો છે, સત્યમાર્ગ અનંતકાળ પછીથી આત્મા આવ્યો છે, હવે એને હું છોડી દઉં એમ કેમ બને? હું જ્ઞાન છું, દર્શન છું, એવા શુભ વિકલ્પની પાછળ આત્માનો જ્ઞાન સ્વભાવ છે, તેને ગ્રહણ કરવો. ગુણ ભેદ ઉપર નહીં, એક અખંડ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાની છે. ગુણ ભેદ ઉપર દ્રષ્ટિ નથી કરવી. એ તો આત્માનો નિર્ણય કરવો હતો ત્યારે ભેદ પાડીને સમજ્યા, પણ હવે એ વસ્તુ અખંડ છે તો એવા અખંડ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કરવાની છે. પરંતુ અનાદિનો બહારનો અભ્યાસ થઈ ગયો છે એટલે થતું નથી. મંદ મંદ પુરુષાર્થ કરે તો ન થાય, ક્ષણે ક્ષણે તે જાતનો ઉગ્ર પુરુષાર્થ કરે તો થાય. ક્ષણે ક્ષણે તેનું જીવન જ્ઞાયકમય થઈ જાય તો જ્ઞાયક પ્રગટ થાય. ક્ષણે ક્ષણે હંમેશ એ જ વાત, એના જ વિચાર, એનું જ રટણ, એને જ માટેનો પ્રયત્ન, એનો જ માટેનો પુરુષાર્થ, એને માટે વાંચન, વિચાર, ચિંતન, સ્વાધ્યાય, બધું જ એના લક્ષ્ય, આત્માના લક્ષ્ય જ બધું, એ જ વાત, બીજી કોઈ વાત નહીં, બીજી કોઈ વાતમાં ગમે નહીં, એવી દશા થવી જોઈએ. જીવન જ્ઞાયકમય થઈ જાય તો એવો જ્ઞાયક પ્રગટ થાય. તો એ 436માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, જીવને જેવો જેવો કર્મનો ઉદય આવે તેવું થાય, તેમાં પોતે શું કરી શકે? અરે ભાઈ, ગુરુદેવના પ્રવચનો આટલા સાંભળ્યા અને તને હજી તો મૂળ વાતે સમજમાં નથી આવી. કર્મને હજી ભગવાન બનાવીને બેઠો છે. પેલા અન્યમતી છે ને, ભગવાન ઈચ્છા વિના પાંદડું પણ હલે નહીં, બધું ભગવાનને સોંપીને બેઠા છે. એટલે પોતાને તો કઈ પુરુષાર્થ કરવાનો નથી. કેટલી પરાધીનતા ને કેટલો પ્રમાદ! એવું અહીંયા કે છે કે જીવને જેવો જેવો કર્મનો ઉદય આવે તેવું થાય, તેમાં પોતે શું કરી શકે? આવું માનવા વાળા ઘણા છે. પોતાને જઈને કેવડાવે, પણ એમ કે ભાઈ કર્મને આધીન બધું થાય, કર્મનો ઉદય એવો હોય એટલે થાય. અને સાથે ને સાથે બીજી નિમિત્તની વાતને જોડી દે. એવા નિમિત્ત હોય તો થાય ને, એ વિના કેવી રીતે કાર્ય થાય? એવા નિમિત્ત મળે તો થાય, નિમિત્ત એવા મળે તો કામ થઈ જાય, કર્મનો ઉદય એવો આવ્યો તો થઈ જાય. આવી બધી વાતો કર્યા કરે છે. એ બધી પરાધીનતા છે, પરાધીનતા છે, પરાધીનતા. 5 સંભાળીને સારી રીતે સમજે તો એને ખ્યાલ આવે કે પુરુષાર્થ એને કરવાનો છે, બાકી 4 સંભાળ તો મળવાના જ છે. એવો પુરુષાર્થ કરે એને કાર્ય થયા વિના રહે જ નહીં. એટલે કોઈ કર્મનો ઉદય આવે અને એ પ્રમાણે બધું થાય એવી વાત જ નથી. ભાઈ, એ પ્રશ્ન શું કહ્યો કે જીવને જેવો જેવો કર્મનો ઉદય આવે તેવું થાય, તેમાં પોતે શું કરી શકે? બેનશ્રીએ જવાબ આપ્યો છે બહુ સરસ રીતે કે બહારના સંયોગો મળવા, કર્મનો ઉદય હોય એ પ્રમાણે પૈસા મળવા, આ બધું મળવું તેમાં પુણ્ય પાપ કારણ છે. એ કર્મનો ઉદય એને કારણે સંયોગો પ્રાપ્ત થાય, એની ગતિ જે થઈ છે તે થાય, એને શરીર જેવું મળવું હોય એ પ્રમાણે મળે. આ બધું કર્મના ઉદયને આધીન હોય. પણ અંદરમાં જે રાગ દ્વેષના પરિણામ જે થાય છે ને, કસાય ભાવે પોતે પરિણમે છે ને, એટલે કે અંદરમાં જે રાગ દ્વેષ વળી સંકલ્પ વિકલ્પ થાય છે, તો તે કર્મો નથી કરાવતા. એ કર્મો નથી કરાવતા, એ પોતે કરે છે. કર્મ તેમાં નિમિત્ત છે, પણ છતાં એ કર્મ નથી કરાવતા. એ વખતે એને સ્વતંત્રપણે જો સ્વભાવ ભાવે થવાનો પુરુષાર્થ પ્રયત્ન કરવો હોય તો કરી શકે છે, કોઈ રોકતું નથી. કર્મના ઉદયને એ પોતે પોતાથી જુદા છે એમ દ્રષ્ટિ કરી અને પોતે પોતા તરફ વળે તો કર્મ એને કાંઈ નડવાના નથી. હા, અસાદા વેદની વગેરેના ઉદયો હોય, પણ
સમજ હોય તો અસાતા વેદનીના ઉદયને કારણે આ ધ્યાન ન કરે અને એમ માને કે આવું અસાતા વેદની કર્મ ઉદયમાં આવ્યું છે એટલે હવે એ ખરી જશે, હું તો ભગવાન આત્મા છું, એમ એ વિચાર કરી શકે છે અને એમ એ સ્વ તરફ પણ વળી શકે છે. બીજી રીતે વિચાર કરે કે આ ઉદયમાં આવ્યું છે આવું તો આ ખરી જવા માટે આવ્યું છે ને, એ ફળ આપીને ખરી જાય. પાપ કર્મનો ઉદય આવ્યો છે તો એ એવું ફળ આપીને ખરી જશે જેને કારણે પ્રતિકૂળતાઓ થશે. એમ જો વિચાર કરશે તો નવા એવા બંધ નહીં પડે અને પોતાનું કાર્ય કરવું હોય તો કરી શકે છે. એ વાત મહત્વની છે ને, એ જ અહીંયા સમજાવી છે. પૂજ્યબેન શ્રી કહે છે કે અંદરમાં જે રાગ દ્વેષ સંકલ્પ વિકલ્પ થાય છે તે કર્મો નથી કરાવતા, કર્મ તેમાં નિમિત્ત છે, કર્મ ઉદય એમાં નિમિત્ત છે. જો રાગ દ્વેષ કર્મ કરાવે તો પોતે પરાધીન થઈ ગયો. રાગ દ્વેષ જો કર્મ કરાવતા હોય તો પોતે પરાધીન થઈ ગયો. તો આપણે કોઈને એમ ના કહી શકીએ કે તું રાગ કર્મા રાગ દ્વેષ નહીં કર, એવું આપણે કેવી રીતે પછી કહીએ? મહાપુરુષો બધા ઉપદેશ આપે છે ને કે ભાઈ રાગ દ્વેષ ન કર, તો ઉપદેશ આપે તો એ શક્ય હોય તો જ એવો ઉપદેશ આપે ને, નહીં તો શું કરે એવો ઉપદેશ આપે? એટલે કર્મના ઉદયોથી જો રાગ દ્વેષ થતા હોય તો મહાપુરુષો એવો ઉપદેશ પણ ના આપે કે ભાઈ તું રાગ ન કર, દ્વેષ ન કર, એવો ઉપદેશ પણ ના આપે. એટલે કર્મ કઈ રાગ દ્વેષ કરાવે છે એમ નથી, પોતે પરાધીન થઈ ગયો. શું કે છે? કર્મ નિમિત્ત છે, બરાબર છે. જો રાગ દ્વેષ કર્મ કરાવે તો પોતે પરાધીન થઈ ગયો. તો આપણે કોઈને એમ ના કહી શકીએ કે તું રાગ કર્મા દ્વેષ કર્મા. તો ઉપદેશ કેવી રીતે અપાય કે તું દોષ કર્મા, દોષ કરે કોઈ પણ પ્રકારના ગમે તે કરે તો એને માટે પણ એને ઉપદેશ ના અપાય. તો પછી બધું કર્મ કરાવે એમ જ થયું ને. તું અહીંથી પાછો વળ, તું આમ કર્મા, એમ કેવી રીતે કહી શકાય? ગમે તેટલા ગુના કરતો હોય, ગમે તેવા દોષ કરતો હોય, ગમે તેવા પાપ કરતો હોય તો પછી એમાં એને કહી ના શકાય. એ એમ જ કે આ તો બધું કર્મ કરાવે છે, એમ જ થયું. એવું ન હોય. કર્મ શું કરાવે? તું કરે તો થાય, નહીતર કર્મ કાંઈ કરાવતું નથી. ભલે ને એવા સંયોગ આવ્યા હોય તો પણ, એવા પ્રતિકૂળ એવા સંયોગો આવ્યા હોય, બધી વસ્તુ બરાબર છે, છતાંય પણ એને ન કરવું હોય તો ના કરે. પોતાના ભાવ પોતાના છે, દરેક સમય સ્વતંત્ર છે પોતે ભાવ કરવા માટે. કોઈ એને ભાવ કરાવે છે? કોઈ એને ભાવ કરાવતું નથી. કોઈ નિમિત્તને કારણે એને એવા ભાવ થાય છે એમ નથી. નિમિત્ત કાંઈ કરતું જ નથી. ઠીક છે, એ વખતે એવા નિમિત્ત હતા એમ કહેવાય જ્યારે એવા આશ્રવ થયા હોય ત્યારે, પણ એ આશ્રવ કરનાર પોતે છે. શ્રી કહે છે પોતે જ દોષ કરે છે અને પોતે જ પાછો વળે છે. માટે પુરુષાર્થ કરવામાં પોતે સ્વતંત્ર છે. પોતાના પરિણામ જે થાય છે તે કરવામાં પોતે સ્વતંત્ર છે. પોતાના પરિણામ કેમ કરવા તે પોતાના હાથની વાત છે. શરીરના પરિણામ કેમ કરવા એ એના હાથની વાત નથી. છતાં એમાં તો એ ડાયો થઈ જાય છે. ટાઈમસર ચેકઅપ કરાવવું જોઈએ, એવરી યર આમ કરાવવું જોઈએ, એવરી યર તેમ કરાવવું જોઈએ, એપોઇન્ટમેન્ટ લઈ લેવાની પહેલેથી, બધું ધ્યાન રાખવું જોઈએ એમ. છતાં એ શરીરનું કાંઈ કરી શકતો નથી. દોડાદોડ ખોટી કર્યા કરે છે, વિકલ્પો કરે છે અને ચેકઅપ કરાવે છે, બધું કર્યા કરે, છતાં એ શરીરમાં જે થવાનું છે તે થઈને રહે છે. કેમ કે એના કાર્યક્ષેત્રની બહાર છે. શરીર ભૂતગળ પરમાણુનો સ્કંદ, એમાં આ આત્મા કાંઈ કરી શકતો નથી. શું કરે? પણ પોતાના પરિણામ શુભ ભાવના અશુભ ભાવના કે શુદ્ધ ભાવના કરવા માટે પોતે સ્વતંત્ર છે. પોતાના પરિણામ કેમ કરવા તે પોતાના હાથની વાત છે. પણ બહારમાં જે ઉદયો આવે, જેમ કે શરીરમાં રોગ આવે, અસાતા વેદની આવે,
કોઈને ધન મળે ને કોઈનું ધન ચોરાઈ જાય, આવું પણ બને, કોઈને ના મળે, તો તે બધાને પોતે ફેરવી શકતો નથી, એને ફેરવી શકતો નથી, છતાં એને ફેરવવાનો પ્રયત્ન કરે છે, એને ફેરવવાનો પ્રયત્ન કરે છે. મારા પિતાશ્રી એક વાત બહુ સરસ કહેતા કે આ જીવ જે નથી કરી શકતો એની પાછળ લાગ્યો છે, એ એને કરવું છે, અને જે પોતે કરી શકે છે એ કરતો નથી. પોતે શું કરી શકે છે, પોતાના સ્વભાવ ભાવે થઈ શકે એવો પુરુષાર્થ કરી શકે છે, એ કરતો નથી. અને બહારમાં પરના કાર્યો જે કરી નથી શકતો, સંયોગો જે છે એને બદલી નથી શકતો, એ એને બદલવા છે. આવી મૂર્ખાઈ ચાલી રહી છે, કોણ સમજે? કે છે કે અસાતા વેદની આવે, કોઈને ધન મળે, કોઈને ન મળે, કોઈ વસ્તુ ચોરાઈ જાય, આ બધા સંયોગો છે, તો એ બધાને પોતે ફેરવી નથી શકતો. કોઈને ધંધો સારો મળે, કોઈને ન મળે, તો તે ફેરવી નથી શકતો, પણ પોતાના ભાવને પોતે કરી શકે છે. રાગ દ્વેષ કેટલા કરવા અને કેમ કરવા તે પોતે કરી શકે છે. તો જેમ રાગ દ્વેષ કરી શકે છે તેમ પોતે શાંતિ પણ રાખી શકે છે. નથી કરવા રાગ દ્વેષ તો ન કરે, શાંતિ રાખે. ગમે તેવા સંયોગો આવે તો પણ આકુરતા ન કરવી, બહુ ખેદ ન કરવો, એ કરી શકે છે. તેને જેમ કરવું હોય તેમ તે કરી શકે છે. વર્તમાન એનો છે. કર્મના ઉદય આવ્યા એ તો ભૂતકાળની વાત છે, ભૂતકાળમાં જે કંઈ કર્યું હતું એના એ પરિણામ છે, પણ વર્તમાન એનો છે. પોતે પોતાનો સ્વભાવ ઓળખવો, વિભાવથી છૂટું પડવું, આત્મામાં જવું, તે બધું પોતે સ્વતંત્રપણે કરી શકે છે. ભાવ કરી શકે છે, શુભ ભાવ કરી શકે છે, અને શુદ્ધ ભાવે થવું હોય તો એવો પુરુષાર્થ પણ એ કરી શકે છે. પણ બહારનું નથી કરી શકતો, બહારનું પરનું કાંઈ કરી શકતો નથી. બહાર બધું પુણ્ય આધીન છે કે પાપ આધીન છે, જે કંઈ હોય તે. અનુકૂળતાઓ પુણ્ય આધીન છે, પ્રતિકૂળતાઓ પાપ આધીન છે. શરીરમાં એ કાંઈ કરી શકતો નથી, કેમ કે શરીરથી પોતે જુદો છે, શરીરમાં એ પહોંચતો નથી, વ્યાપતો નથી, શરીરમાં કાંઈ કરતો નથી. ભગવાન આત્મા શરીર સાથે એક જ ક્ષેત્રમાં રહ્યો છે, પણ આત્મામાં એવી કોઈ શક્તિ નથી કે આ પૂતગળ પરમાણુનો સ્કંદ એવું આ શરીર એના પરિણામે બદલી નાખે, એવું કઈ એના હાથમાં નથી. બહાર બધું પુણ્ય આધીન કે પાપ આધીન જે છે તે છે, પણ આ રાગ દ્વેષ ટાળીને અંતરમાં જવું તે સ્વાધીન છે, એ પોતાને આધીન છે, એ કરી શકે છે. જો જીવ રાગ દ્વેષ પણ ટાળી ન શકે તો પરાધીન થઈ જાય, તો કોઈ જીવ સમ્યક તો ન પ્રગટ કરી શકે. જેમણે સમ્યક તો પ્રગટ કર્યું એ બધાને દર્શન મોહનીય કર્મના ઉદયો હતા, મિથ્યાત્વ હતું, એટલે એવી કોઈ પરાધીનતા નથી હોતી. રાગ કર્મ કરાવે, દ્વેષ કર્મ કરાવે, એ બધું કર્મ કરાવે. એમ હવે હું શું કરું? એમ તો બધું કર્મ કરાવે છે રાગ દ્વેષ, તો હવે હું શું કરું? આમ જો પોતે કાંઈ ન કરી શકતો હોય તો ઉપદેશ નકામો જાય. તો આચાર્ય ભગવાન ઉપદેશ શા માટે આપે? તીર્થંકર પરમાત્મા ઉપદેશ શા માટે આપે? જો એ કઈ કરી ન શકતો હોય તો પછી ઉપદેશ આપવાનો કઈ અર્થ નથી રહેતો. આચાર્યો પણ એમ કહે છે કે તું રાગ દ્વેષ કરમાં, તું નકામા વિકલ્પ કરમાં, તું શાંતિ રાખ. તે બધો ઉપદેશ જો એ ન કરી શકતો હોય તો વ્યર્થ જાય. માટે પોતે પરિણામ કરી શકે છે, પોતાના પરિણામ પોતે કરી શકે છે, પોતાના પરિણામ માટે પોતે જવાબદાર છે, સ્વતંત્ર છે, પોતે શાંતિ રાખી શકે છે. કર્મ જ બધું કરાવતું હોય તો ઉપદેશ શાને માટે?
કર્મ જીવના ભાવને કરાવી શકતું નથી. કર્મ જીવના ભાવને કરાવી શકતું નથી. પોતે રાગ દ્વેષમાં જોડાય છે તે પોતાના હાથની વાત છે. મૂળ સ્વભાવ ઓળખીને પોતાનો મૂળ સ્વભાવ પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન શુદ્ધ પૂર્ણ પવિત્ર છે, એવો જ્ઞાન સ્વભાવી ભગવાન છે, એવા પોતાના મૂળ સ્વભાવને ઓળખીને પુરુષાર્થ કરવામાં પોતે સ્વતંત્ર છે. એ 437માં પ્રશ્નનું સમાધાન થયું. બહુ સરસ વાત છે. એ પછીનો પ્રશ્ન છે, આત્માનો સાક્ષાત્કાર કરવામાં ટાઈમ લાગે તો અમારે શું કરવું? આત્માનો સાક્ષાત્કાર કરવામાં ટાઈમ લાગે તો અમારે શું કરવું? એનું સમાધાન આપ્યું છે બેનશ્રીએ કે જ્યાં સુધી રાગ દ્વેષ મોહમાં રોકાણો છે, જ્યાં સુધી રાગ દ્વેષ મોહમાં રોકાણો છે ત્યાં સુધી ટાઈમ લાગે. માટે જ ગુરુ અને આચાર્યો કહે છે કે તું પુરુષાર્થ કરીને તારી તરફ જા, એટલે સ્વ તરફ વળી જા. તું પુરુષાર્થ કરી અને સ્વ તરફ વળી જા. આ રાગ દ્વેષ ને મોહમાં રોકાયો છે, તારો ઉપયોગ એમાં ને એમાં જ રહ્યા કરે છે. એ ઉપયોગને પલટાવીને સ્વ તરફ વાળી દે. તું રાગ દ્વેષ મોહમાં રોકાયો છે એટલે તું કોણ? રોકાયો છે તે શું છે? તું તો આકાશના જે ક્ષેત્રમાં છે તે જ ક્ષેત્રમાં રહ્યો છે, પણ રાગ દ્વેષ મોહમાં તારો ઉપયોગ રહ્યો છે. એ ઉપયોગને પલટાવી દે, ફેરવી નાખ. તું પુરુષાર્થ કરી અને સ્વ તરફ જા, તારી તરફ જા. તું ભેદ જ્ઞાન કર. આ રાગ તે તારું સ્વરૂપ નથી, દ્વેષ તે તારું સ્વરૂપ નથી. આ બધા કષાયો જે થાય છે, ક્રોધ માન માયા લોભ, એ મારું સ્વરૂપ નથી, એવો બરાબર નિર્ણય કરવો જોઈએ. અને એ થાય છે તો પછી એને માટે એ મારું સ્વરૂપ નથી ને છતાંય થાય છે તો એને માટે મારો જ અપરાધ છે, મારો દોષ છે, મારી કંઈક ભૂલ છે. એમથી કહે છે કે તારું સ્વરૂપ નથી, રાગ દ્વેષ એ તારું સ્વરૂપ નથી. તું તેનાથી જુદો છે. તું જાણનારો છો, તું જ્ઞાયક છો. રાગાદિનો જ્ઞાતા થઈ જા. રાગ થયો હોય તો એને પણ તારાથી જુદો પાડી દે. આ રાગ એ મારું સ્વરૂપ નથી, એનો જ્ઞાતા થઈ જા. સાક્ષી થઈ જા તો આપોઆપ રાગ ઘટી જશે. તે તારું સ્વરૂપ નથી. તું પુરુષાર્થ કર એટલે જે વિકલ્પો છે તે શાંત થઈ જશે. ભેદ જ્ઞાન કરીને આગળ જા. પહેલા રાગ દ્વેષ છૂટી નથી શકતા, એનાથી ભેદ જ્ઞાન થાય અને સ્વભાવ ઓળખે કે આ મારો સ્વભાવ છે, ત્યાર પછીથી રાગ દ્વેષ છે એનેથી છૂટો પડે. આ બધા કષાયો મારાથી જુદા છે, હું તેનાથી જુદો છું, એમ ભેદ જ્ઞાન કરે. પછી ધીરે ધીરે પુરુષાર્થ કરીને તેમાં લીનતા કરતો સહાનુભૂતિની ઉગ્રતા કરે. સ્વરૂપમાં પુરુષાર્થ કરીને એકાગ્રતા લીનતા કરતો જાય, સહાનુભૂતિની ઉગ્રતા કરતો જાય. એ 438માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછી પ્રશ્ન છે, આત્મ સાક્ષાત્કાર માટે કાંઈ છોડવું જોઈએ? આત્મ સાક્ષાત્કાર માટે કાંઈ છોડવું જોઈએ? પછી બેનશ્રી કહે છે કે બહારનું છોડવું જોઈએ એમ નથી. બહારનું છોડવું જોઈએ એમ નથી. જ્યારે યથાર્થ મુનિદશા આવે છે ત્યારે બહારનું છૂટી જાય છે. તે પહેલા તેને યથાર્થ જ્ઞાન થાય, આત્માને ઓળખે, આત્મામાં એકાગ્ર થાય. તે બધું ગૃહસ્થાશ્રમમાં થાય. તે તેની રુચિ ફેરવી શકે છે. એટલે બહારનું જે એટલે કે આ બધું છોડીને જંગલમાં જઈએ એટલે કઈ
સાક્ષાત્કાર આત્માનો સાક્ષાત્કાર થઈ જાય, અનુભૂતિ થઈ જાય એમ નથી હોતું. પુરુષાર્થ અંતરંગમાં કરવાનો છે. એવો પુરુષાર્થ કરે એટલે આપોઆપ જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતા આવતી જાય. પોતે જે ઘરમાં રહ્યો છે અને જે બધા પદાર્થો છે એમાં એને ખૂબ વૃદ્ધિ હોય, કેટલાક પદાર્થોમાં અને એટલી બધી વૃદ્ધિ હોય એના વિના તો ચાલે જ નહીં. આખો વખત એ બધું મોડું પડી જાય. એટલી રુચિ આત્મા તરફ નીવડે એટલે પછી બધું એમ લાગે ઠીક છે. જે વસ્તુઓ ઇન્દ્રિયના વિષયો, જે ખાવા પીવાના, સાંભળવાના, બધા અનેક પ્રકારના વિષયો, એ બધા વિષયોમાં હવે રુચિ ઘટી જાય. જો આત્માની રુચિ થાય તો એ આપોઆપ થાય. બાકી આમ બહારનું છોડીને નીકળે એટલે આત્મ સાક્ષાત્કાર થઈ જાય એમ ના બને. અંદરમાં તો એના પ્રત્યેની મમતા ભરી પડી હોય તો ક્યાંથી થાય? એટલે કે છે કે પહેલા યથાર્થ જ્ઞાન થાય, આત્માનું ઓળખે અને એમાં એકાગ્ર થાય. તે બધું ગૃહસ્થાશ્રમમાં થાય. એટલે સમ્યક્ત્વનો આખો પુરુષાર્થ એ ગૃહસ્થાશ્રમમાં કરી શકે છે. તે તેની રુચિ ફેરવી શકે છે. ઠીક છે, કોઈ વ્યક્તિને સમ્યક દર્શન નથી અને એને ગૃહસ્થાશ્રમ છોડ્યો તો સારી વાત છે, એમાં કઈ ખોટી વાત નથી, પણ અંતરથી છૂટવું જોઈએ. જે છોડ્યું છે એની પછી મહત્તા ન લાગવી જોઈએ કે અમે આ છોડ્યું એમ ન હોય. અને એમ છોડી દે તો એને અનુકૂળતા રહેશે. બહારનું બધું છોડી ઓછું કરી નાખે અને એવું સંન્યાસી જેવું જીવન જીવે, આશ્રમમાં જ રહે, આ બધું કરે તો એને એટલી અનુકૂળતાઓ રહે. પણ છેવટે પુરુષાર્થ તો અંતરંગ કરવો પડે. અને ગૃહસ્થાશ્રમમાં રહીને પણ સમ્યક દર્શન થાય તે તેની રુચિ ફેરવી શકે છે. કારણ કે ભાવ ફેરવવા પોતાના હાથની વાત છે. 12મા ગૃહસ્થાશ્રમ હોય તો પણ અંતરની રુચિ ફેરવી નાખવી કે આ જે અનેક જાતના વિકલ્પો આવે છે તે મારું સ્વરૂપ નથી. અનેક જાતના વિકલ્પો આવે છે તે મારું સ્વરૂપ નથી. હું તેનાથી જુદો છું. ગૃહસ્થાશ્રમમાં એટલું કરીને પોતાના સ્વભાવને ઓળખી શકે છે. આ બધાથી હું જુદો તો જુદો કેવો? મારો કેવો સ્વભાવ? જ્ઞાન સ્વભાવ, આનંદ સ્વભાવ. હું ચેતન છું, મારામાં આનંદ છે, વિભાવમાં આનંદ નથી. એવું ભેદ જ્ઞાન કરી વિકલ્પ તોડીને સહાનુભૂતિ કરી શકે છે. આવું ગૃહસ્થાશ્રમમાં કરી શકે છે. પછી સ્વાનુભૂતિ વધતા વધતા તેને ત્યાગ થઈ જાય છે. પછી એને બધું ત્યાગ થઈ જાય છે. વસ્તુ પદાર્થો જે છે એના પ્રત્યે ખૂબ ઉદાસીનતા થાય છે. વૈરાગ્ય આવી જાય છે. વૈરાગ્ય એટલું બધું આવી જાય છે એટલે સહજ રીતે જે પછી મુનિ દશા અંગીકાર કરે છે. ગૃહસ્થાશ્રમમાં સ્વાનુભૂતિ કરી પ્રથમ અંતરથી બાહ્ય બધા જ પદાર્થો વગેરેથી ન્યારો થઈ જાય. પરિગ્રહ અંતરથી છૂટી જાય. બાહ્ય પરિગ્રહ અને અભ્યંતર પરિગ્રહ બધા છૂટી જાય. અને પછી એ ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરીને મુનિ દશા અંગીકાર કરે એમ થાય. એક ઉદાહરણ લઈને વાત વધારે સમજાવી છે બેનશ્રી કે આગળ ચક્રવર્તીઓ ગૃહસ્થાશ્રમમાં રહી ને આત્માની સ્વાનુભૂતિ કરતા હતા અને ક્ષણવાર આત્માનું ધ્યાન થાય એવું ગૃહસ્થાશ્રમમાં તેમને થતું હતું. ચક્રવર્તીઓને પણ એવું થતું હતું. પેલા ભાઈનો પ્રશ્ન તો એમ હતો ને કે આત્મ સાક્ષાત્કાર કરવા માટે કઈ છોડવું જોઈએ. ભાઈ છોડે તો છૂટશે ક્યાંથી? એ તો બહારના સંયોગો છે, એમાં શું કરવાનું હતું તું? ઠીક છે, થોડીક સમજ હોય અને ઇન્દ્રિયના વિષયોમાં એટલી વૃદ્ધિ ન હોય તો ઇન્દ્રિયના વિષયો ને અનુકૂળ જે પદાર્થો વગેરે જે છે એનો એ ત્યાગ કરે તો એને સાધનામાં
અનુકૂળતા રહે, પણ છેવટે પુરુષાર્થ તો અંતરંગ કરવો જ પડે. એ પછીથી એ 439માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી પ્રશ્ન છે કે આપના પૂર્વ ભવોના જાતિ સ્મરણ જ્ઞાન વિશે થોડું કહેવાની કૃપા કરો. જયંત્રીનો જ્ઞાન વૈભવ જે છે ને કોઈ પુસ્તક છે, એમાં એમણે જાતિ સ્મરણ જ્ઞાનમાં એમને જે દેખાયું છે એ બધું એમણે લખી અને પૂજ્ય ગુરુદેવને મોકલ્યું હતું અને એનું પુસ્તક બન્યું છે. તો અહીંયા ભાઈએ પ્રશ્ન કર્યો કે આપના પૂર્વ ભવોના જાતિ સ્મરણ જ્ઞાન વિશે થોડું કહેવાની કૃપા કરો. સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે, કામની વાત કહે છે, મહત્વની વાત કહે છે કે પૂર્વ જન્મ છે. જ્યારે કોઈ પોતાના જાતિ સ્મરણ જ્ઞાનની વાત કરે તો એના ઉપરથી આપણને એક નિર્ણય થઈ જાય ને કે પૂર્વ જન્મ છે. જો પૂર્વ જન્મ છે તો એની પહેલાનો પણ જન્મ હશે, એની પહેલા પણ હશે, તો અનંત જન્મ છે એમ પણ નિર્ણય થઈ શકે. અને બીજું, પૂર્વ જન્મ છે ને અત્યારે આ જન્મ છે તો હવે પછીનો જન્મ પણ હશે, એના પછી પણ જન્મ હશે. એટલે હું તો નિત્ય છું એવો નિર્ણય થઈ જાય. હું તો નાશ પામતો જ નથી, એનો એ જ રહ્યો છું. બદલવું થયું, પર્યાયમાં બદલવું થયું. મંત્રી કહે છે કે પૂર્વ જન્મ છે. આ જીવ ક્યાંકથી આવે તો છે. કોઈ રાજા થાય છે, કોઈ રંક થાય છે, કોઈ રાજાને ઘેર જન્મે છે, કોઈ રંકના ઘેર જન્મે છે. તેનું કઈ કારણ છે. એનું કઈ કારણ છે. શા માટે કોઈ રાજાને ઘેરે જન્મે ને કોઈ રંકના ઘેરે જન્મે? કારણ છે. પૂર્વે જે ભાવ કર્યા એવા પુણ્ય ને પાપના બંધ થયા, એ પ્રમાણે એને ગતિ મળે છે અને એ પ્રમાણે સંયોગો મળે છે. એટલે મેત્રી કહે છે કે કુદરત કઈ અન્યાય વાળી તો ન હોય. કોઈ રાજાને ઘેરે જન્મે અને બીજો રંકને ઘેરે જન્મે તો એમાં કોઈ અન્યાય નથી થતો કોઈને. કુદરત કઈ અન્યાય વાળી તો ન હોય. કોઈ તો રાજાને ઘેર જન્મે, કોઈ રોગી થાય, કોઈ નિરોગી થાય. આવા બધા ફેરફારો થાય, તેમાં એ સાબિત થાય છે કે આ જીવ પૂર્વે હતો, આ જીવ પૂર્વે હતો અને ત્યાંથી આવેલો છે. આ બધા તેના પૂર્વના કર્મને લઈને ફેરફારો છે. જીવ પૂર્વે અનેક જાતના જન્મ મરણ કરતો કરતો અહીં આવેલો છે, તે તો ચોક્કસ છે. બાકી વ્યક્તિગત વાત તો શું કહેવી? એટલે પોતાને જાતિ સ્મરણમાં જે વાત છે ને એ વ્યક્તિગત વાતની એમ વાત લીધી કે એ બધી વાત વ્યક્તિગત વાત તો હવે શું કહેવી? બસ આ તમે આના ઉપરથી નિર્ણય કરો એમ. પૂર્વે જીવ હતો અને ત્યાંથી જ અહીં આવેલો છે અને પૂર્વમાં અનેક ભવ કરતો આવ્યો છે. દેવના, મનુષ્યના એમ અનેક ભવ કરતો જીવ અહીં આવ્યો છે. તેના ભાવ પ્રમાણે પુણ્ય પાપના ઉદયો આવે છે. તેમાં અત્યારે ભરત ક્ષેત્રમાં તો ધર્મનો કાળ છે. ગુરુદેવ અહીં બિરાજતા હતા, તેમના પ્રતાપે આટલો ધર્મનો પ્રચાર થયો છે. તેમણે બધો માર્ગ બતાવ્યો છે. આ જગત ઉપર એક મહાવિદેહ ક્ષેત્ર છે. ત્યાં સાક્ષાત ભગવાન બિરાજે છે. તેમની નિરંતર દિવ્ય ધ્વનિ છૂટે છે. ઘણાય જીવો વાણી સાંભળે છે. નિરંતરનો અર્થ એમ ન સમજો કે એક સરખી દિવસમાં 3 વખત છૂટે છે એમ, એટલે પણ હંમેશા છૂટે છે એમ કરવાનું. નિરંતરનો અર્થ હંમેશા. ઘણાય જીવો વાણી સાંભળે છે. તેમાંથી કેટલાક જીવો સમ્યક દર્શન સ્વાનુભૂતિ પામે છે. એટલે એ પ્રગટ કરે છે, પોતે એવો પુરુષાર્થ કરીને સમ્યક દર્શન પ્રગટ કરે છે. તો કોઈ મુનિ દશાને પ્રાપ્ત કરે છે. સાક્ષાત ભગવાન વિદેહ ક્ષેત્રમાં કેવળ જ્ઞાનપણે પૂર્ણ દશામાં બિરાજે છે. આ ભરત ક્ષેત્રની અંદર તો બહુ મુશ્કેલી થઈ ગઈ છે. અત્યારે સંત પુરુષો મળવા મુશ્કેલ છે.
એક ગુરુદેવ આ પંચમ કાળમાં બિરાજતા હતા, તેમનાથી કેટલાય જીવોને સાચો માર્ગ મળ્યો છે. બહુ સરસ વાત મૂકી. તો એ 440માં પ્રશ્નનું સમાધાન થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 440માં પ્રશ્ન સુધી.